તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? મજામાં? હવે આપણે છે ને એનટીપીસી અને ગ્રુપ ડીની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને મોસ્ટ અઘરો જેને હેરાન કરી દે બધા વિદ્યાર્થીઓને એવો ટોપિક એને કહેવામાં આવે છે આપણે પઝલ. બરાબર, 7 8 પ્રશ્ન એક શિફ્ટમાં, એટલે હવે એને તો કરવા જ પડે, એને શીખીને તો જવું જ પડે, કારણ કે સહેલું તો સબ કરકે જાતે હે, બધાને આવડતું હોય. પણ જ્યારે મેરિટ બનવાનું હોય તો મેરિટ કોનું બનશે કે જેને અઘરા પ્રશ્નને પણ કરી ચૂક્યો છે. બરાબર છે, જે બધાની સાથે હતો પણ એમાંથી થોડોક આગળ નીકળી ગયો, 2-5 માર્કે એનું સિલેક્શન થાય છે. તો એના માટે મેં એનટીપીસી ગ્રુપ ડીના અંડર ગ્રેજ્યુએશન અને 2025માં આવેલી ઘણી બધી પઝલો સોલ્વ કરાવેલી છે. એમાંથી અત્યારે પાછા આપણે થોડાક દાખલાઓ લઈએ કે જે દાખલા તમારી મેમરીને બૂસ્ટ કરશે, તમારું તાર્કિક લેવલ જે છે એને આગળ વધારશે, બીજા 500,000 વિદ્યાર્થીઓમાંથી તમને જમ્પ કરીને મેરિટમાં આગળ લઈ જાય છે, એવા પ્રશ્ન હોય છે. એ પ્રશ્નોને આપણે કરીએ અને જે તમને એમ કહેવાય કે ભાઈ તમારી અંદર એક ક્ષમતા ઊભી કરે છે અને તમને પોતાને એમ કહેવાય કોન્ફિડેન્શિયલ બનાવે કે ના, હું પણ આ કરી શકીશ, મને પણ આ આવડે. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે ને એવા પ્રશ્ન જે છે, એવા દાખલા છે એને આપણે અત્યારે કરીશું અને શીખીશું. મારો એમ કહેવાય કે ભાઈ ગેરંટી રહેશે, આપને અચૂક આવડી જશે અને આપ પણ કોન્ફિડન્સ લાવશો. ઓકે, તો પહેલો પ્રશ્ન જે છે એ તમને હું વચાવી દઉં, સંભળાવી દઉં અને પછી એનું સોલ્યુશન કરાવીએ. પણ आपसे एक छोटी सी गुजारिश है, आपसे एक फरियाद भी है, आप लोग लाइक नहीं करते दोस्त. 5,000 મિત્રો મંડળ જે છે એ ઓફિસર ગુજરાતીમાં બનવા જઈ રહ્યા છીએ. આપણે 5,000ના એક કુટુંબ બનવા જઈ રહ્યા છીએ ઓફિસર ગુજરાતી. એમાં તમારો સહકાર જોઈએ કે તમે સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમે પણ આ મારા મેમ્બર બની જાઓ. આપણે આ એક કુટુંબ જે છે આપણું મોટું થઈ જાય. બરાબર, અને જ્યારે તમે લાઇક કરો ને ત્યારે ફોનને લાઇક કરવા પૂરતો આમ ઊભો કરીને લાઇક કરજો, એટલે નીચે કોમેન્ટની જગ્યાએ એક વસ્તુ ખુલશે, HIPE હાઈપ. તમે આ વિડીયોને હાઈપ કરીને મફતમાં એક માર્ક આપી શકો કે મને આ વિડીયો ગમ્યો, જેથી કરીને બીજા વિદ્યાર્થી સુધી આ વિડીયો ફેલાય. બરાબર છે, તો હવે સમય ન બગાડીએ, પ્રશ્નને પહેલાં આપણે વાંચીએ. બરાબર છે, તમારી સ્ક્રીન અહીંયા બાજુમાં તમને દેખાય એવી રીતે મેં આખો લાવી દીધો છે. બરાબર, પછી આ પ્રશ્નને ઝડપથી કેમ કરવો એ પણ હું તમને સમજાવીશ. વાંચીએ પહેલાં શું કહે છે કે ભાઈ PQRSTU અને V દરેકની પરીક્ષા અઠવાડિયાના અલગ અલગ દિવસે સોમવારથી શરૂ થાય છે અને તે જ અઠવાડિયાના રવિવારે સમાપ્ત થાય છે. મંગળવારે Sની પરીક્ષા છે. S અને V વચ્ચે બરાબર 3 લોકોની પરીક્ષા છે. Tની પરીક્ષા P પહેલાં તરત જ હોય છે અને Uની પરીક્ષા P પછી તરત જ હોય છે. તો T અને P વચ્ચે માત્ર એક વ્યક્તિની પરીક્ષા છે, તો સોમવારે કોની પરીક્ષા છે? મેં આવા પ્રશ્ન સોલ્વ કરતી વખતે ઘણી વખત એવું કીધેલું છે કે આ પ્રશ્નને તમે વાંચતા માઇન્ડમાં ક્લિક થવી જોઈએ કે આ પ્રશ્નને ઉઠાવવો ક્યાંથી. બરાબર છે, આ છે એ કુંભકર્ણ જેવડો પ્રશ્ન છે. હવે એની હળી કરવી ક્યાંથી, એ જો તમને આવડી જાય ને તો તમે 80% આ પ્રશ્નને કરતાં શીખી ગયા. બરાબર છે, બાકીનું બધું 20% એવું હોય કે એની આપોઆપ ગોઠવાઈ જાય. તો તમે જ્યારે વાંચો ને ત્યારે ફરીથી દિલથી વાંચજો, જેથી કરીને તમને ક્લિક થઈ જાય. જેમ કે એ પ્રશ્નનો મેં નાનકડો અહીંયા વિભાગ લખ્યો છે. બરાબર છે, હવે તમે જુઓ કે ભાઈ મંગળવારે Sની પરીક્ષા છે, એટલે પહેલાં તો તમારો પ્રશ્નની શરૂઆત ક્યાંથી થઈ એ તો તમને ખબર પડી ગઈ કે મંગળવાર જે છે એ મારે Sને બેસાડી દેવાનો છે. ઓકે, એના સિવાય તમે શું કરી શકો છો? તો અહીંયા વાંચો, Tની પરીક્ષા P પહેલાં તરત અને Uની પરીક્ષા P પછી તરત. અહીંથી તમે એકરે 3 લોકોને બેસાડી દીધા અને આગળનો એક તો એને કહી જ દીધો છે, S જે છે એ મંગળવારે બેસે છે. બરાબર છે, આટલું તમને બેસી જાય ને એટલે તમે 80% દાખલો જીતી ગયા. બરાબર, કેવી રીતે? તો કે Tની પરીક્ષા P પહેલાં તરત, એટલે આ T જે છે એ ક્યાં છે? P પહેલાં તરત, એટલે અહીંયા હું P બેહાડું તો એની પહેલાં T તરત આવ્યો. બરાબર, અને પછી Uની પરીક્ષા P પછી તરત, એટલે U છે એ આની પછી તરત. એટલે 3 લોકો તમે આ જે આખો વિભાગ હતો એ 3ને તમે ઉપાડી લીધા. બરાબર છે, હવે જુઓ પહેલાં શું કીધું, મંગળવારે Sની પરીક્ષા છે. ઓકે, તો મંગળવારે જે છે એને હું બેસાડું છું Sને. સોમ મંગળ બુધ ગુરુ આપણને કીધું એ પ્રમાણે આપણે લખી નાખ્યા છે. સોમથી શરૂ થાય છે ને રવિવારે પરીક્ષા પૂરી થાય છે. ઓકે, TPU આપણે 3 બેસાડીને રાખ્યા છે. હવે એની પછી શું કહે છે, S અને V વચ્ચે 3 લોકો છે. તો હવે આ બાજુ તો હું બેસાડી નહીં શકું. S અને Vની વચ્ચે 3, એટલે 1 2 ને 3 અહીંયા થયા અને અહીંયા હું બેસાડીશ Vને. કોને બેસાડીશ? Vને. બરાબર, પછી હવે TPU બેસે ક્યાં? 3 લોકો બેસી શકે એવી ક્ષમતા ક્યાં છે, એવી જગ્યા ક્યાં છે? તો માત્ર અહીંયા જ છે, એટલે અહીંયા આવશે T. ઓકે, અહીંયા આવશે P અને અહીંયા આવશે U. ઓકે, પછી શું કહે છે, T અને R વચ્ચે એક જ વ્યક્તિ છે, તો T અને R તો ઓલી બાજુ આવશે નહીં. બરાબર, Rની વચ્ચે એક જ વ્યક્તિ છે, તો R ક્યાં આવશે? હંમેશા
અહીંયા આવશે. બરાબર. હવે છેલ્લો જે વધે છે એને કરવાની જરૂર નથી, કારણ કે આપણને એને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સોમવારે કોની પરીક્ષા છે. બરાબર. તો સોમવારે છે ને એ આરની પરીક્ષા છે. બરાબર. આને તમે કરજો જેથી કરીને તમારી અંદર પણ છે ને એક માઇન્ડ બૂસ્ટ થાય, તમારી લોજિકલ શક્તિ જે છે ને એ વધે. બરાબર. મારો એમ જે છે ને એ આ દાખલા કરાવવાનો એ જ છે કે તમે પણ આવા પ્રશ્નોને કરી જાઓ, શીખી જાઓ અને તમારી અંદર પણ કોન્ફિડન્સ આવે, ના હવે મારાથી પણ થઈ તો શકે. બરાબર છે. મજા આવી? હજી બીજો દાખલો જોઈએ. 2-3 અલગ અલગ પેટર્ન છે ને એને આપણે જોઈશું અને શીખીશું, જેથી કરીને આપણે આ હાળી પઝલ બાકી શું રહી જાય આપણે પણ કરીને જઈએ. બરાબર છે. બીજો દાખલો. ત્યારબાદ પઝલ જે છે બીજી જોઈએ. આપણે પહેલી પેટર્ન જોઈએ, બીજી પેટર્ન છે બોક્સવાળી પેટર્ન છે. બરાબર છે કે ભાઈ બોક્સ ઉપર બોક્સ રાખવામાં આવે છે, એની પેટર્નના પણ પ્રશ્ન પૂછેલો છે, તો એને પણ સોલ્વ કરી નાખીએ અને તમારે અચૂક આવશે. એના પહેલાં એક નાનકડી વાત કરું મિત્રો, આપણે સરસ મજાનું પ્રેક્ટિસ સેટ બનાવ્યો છે અને તમને બધાને પોસાય એના માટે. બરાબર. રિઝનિંગનું માત્ર 51 રૂપિયામાં પ્રેક્ટિસ કરો. એમાં છે ને આ લેટેસ્ટ પ્રશ્ન લઈ લીધા છે. 51 રૂપિયા ભલામણ બધાને પોસાય. બરાબર છે. તમે અચૂકથી મંગાવજો. મારો નંબર જે છે ને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને, અત્યારે પણ આવી ગયો છે. બરાબર. એના સિવાય જૂના મટીરિયલ કાંઈ પણ ગુજરાતીમાં જોતા હોય ને તો આપણો સંપર્ક કરજો. બધાને પોસાય એવા ભાવે છે. બરાબર છે ને, બધા ખરીદી શકે. ઓકે. પ્રશ્નને વાંચીએ. શું કહે છે કે ભાઈ 7 બોક્સ ABCDEF અને G, બરાબર, આ બધા છે એકબીજા ઉપર રાખવામાં આવ્યા છે, પરંતુ કન્ડિશન આપી. શું કન્ડિશન આપી? કે એ જ ક્રમમાં હોય એવું જરૂરી નથી. બરાબર. સીની હવે કન્ડિશન ચાલુ થઈ કે સીની ઉપર માત્ર એને રાખવામાં આવ્યું છે, સી અને ઈની વચ્ચે માત્ર એફને રાખવામાં આવ્યું છે, જીની નીચે માત્ર બીને રાખવામાં આવ્યું છે, અને તો ઈના ઉપર કેટલા બોક્સ રાખવામાં આવ્યા છે. હમણાં આપણે વાત થઈ હતી ને કે દાખલાને ટચ ક્યાંથી કરવો, ઉપાડવો ક્યાંથી. જો હાલ એની ચાવી મળી જાય ને તો 80% આવડી જાય. જો એમાં લીટી જે છે ને બીજા ક્રમની લીટી કહે છે સીની ઉપર માત્ર એને રાખવામાં આવ્યું છે, એટલે એની ઉપર હવે કોઈ નહીં હોય. સીની ઉપર માત્ર એને રાખવામાં આવ્યું છે. ત્યાંથી હિન્ટ મળી ગઈ હોય ને તો દાખલો જે છે એ આપણે ઇઝી પડી જાય. જો મેં આ 7 ખોખા બનાવી નાખ્યા છે. બરાબર છે. હવે એને જે કીધું એ પ્રમાણે સીની ઉપર માત્ર એને રાખવામાં આવ્યું છે, એટલે આ સી જે છે એ અહીંયા હોય તો એની ઉપર માત્ર એને મૂકી દઉં, એટલે આ 2 બોક્સ જે છે આપણે ગોઠવાતા ગયા. એની પછી લખ્યું છે ઈ, સી અને ઈ વચ્ચે માત્ર એફ છે. બરાબર. સી અને ઈ વચ્ચે, એટલે આ સી છે તો ઈ અહીંયા આવશે. બરાબર. એની વચ્ચે માત્ર એફ છે. હવે જો તમે દાખલો વાંચતા યાદ રહી ગયો ને તો પ્રશ્નમાં ખાલી એટલું જ પૂછ્યું હતું ઈની ઉપર કેટલા છે, તો ઘણા એવું કરશે કે બધાને ગોઠવવા જશે. બરાબર. તો ગોઠવવાની જરૂર નથી. 1, 2 ને 3 અહીંથી તો જવાબ મળી જાય છે, પરંતુ આપણે શીખીએ છીએ ને તો ભલા માણસ બધું ગોઠવીએ જેથી કરીને આપણને ફૂલ્લી પ્રેક્ટિસ મળે. ઈ સુધી ગોઠવાઈ ગયું. પછી કહે છે જીની નીચે માત્ર બી છે. જીની નીચે માત્ર બી, આ પણ પોઈન્ટ સમજવાનો છે. એના પછી એટલે કે જીની નીચે બી જ માત્ર શબ્દ વાપર્યો ને એટલે હવે એની હેઠે કોઈ હશે જ નહીં. એટલે કે આ જીના નીચે માત્ર બી, તો બીને હું અહીંયા મૂકી દઉં. બરાબર છે. હવે અહીંયા તમારે ABCDEF જે આપેલું હોય ને એ મૂકવું હોય તો મૂકી શકો, નહીંતર મૂકવાની જરૂર નથી. કારણ કે પ્રશ્નમાં એને પૂછ્યું હતું કે ઈની ઉપર કેટલા જણા, તો કે 1, 2 ને 3. તો આપણો પ્રશ્ન તો અહીંયા જ પૂરો થઈ જાય છે. બરાબર. લાગે છે ને મિત્રો સહેલું કે કરી શકાય એવું? એટલે કોન્ફિડન્સ રાખજો, થઈ જશે તમારાથી. બરાબર છે. અને તમે પાસ થાવ એના માટે તો દોસ્તો આ મહેનત કરી રહ્યા છે. ત્રીજી પેટર્ન લઈને આવું છું પાછો. આપણે ત્રીજી પેટર્નને પણ જોઈ લઈએ. વિડીયોને આખો જોજો તો જ ઘણું બધું શીખીને જાશો તમે. મિત્રો ત્રીજો છે ને, હમણાં તમારા માટે ક્વિઝ ગોતતો હતો, એક સરસ મજાનો દાખલો મળ્યો, નવો કોન્સેપ્ટ લાગ્યો. બરાબર. આમ એને ક્વિઝ ના કહી શકું, પણ કોન્સેપ્ટ જે છે ને એ આમ દાખલામાં કાંઈ નથી, વાંચીએ તો થઈ જાય એવો છે, પણ છે ને મને એમાં થોડુંક નવું લાગ્યું. પેટર્ન નવી આવી છે, નવી પેટર્નનો પ્રશ્ન છે. પહેલાં આપણે વાંચીએ એટલે તમને મજા આવશે. આમ પેજ આમ જુઓ ને તો 3 ને 6, 5, 6 એક લીટીનો પ્રશ્ન છે. બરાબર. અહીંયા તમને આવી જાય એવું હું કરી દઉં છું. હજુ શું કહે છે ખબર? કે 6 એ ચોક્કસ રીતે 42 સાથે સંબંધિત છે, એ જ રીતે 4 એ 28 સાથે સંબંધિત છે, તો આ સમાન તર્કને અનુસરીને 7 એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? પાછી નોંધ આપે આપણને. શું કે સંખ્યાઓને તેમના ઘટક અંકોમાં વિભાજિત કર્યા વિના પૂર્ણ સંખ્યાઓ પર ગણતરી કરવી જોઈએ. દાખલા તરીકે 13, બરાબર છે, પછી -13
-13 પર 13માં સરવાળો બાદબાકી ગુણાકાર કરવા જેવી કામગીરી કરી શકાય છે. 13 ને 1 અને 3માં વિભાજિત કરીને 1 અને 3 પર ગાણિતિક કરવાની મંજૂરી નથી. એટલે આવું બધું ઘણું લખ્યું, બરાબર. પછી આ પ્રશ્નને મેં આમ થોડુંક નજર ભરીને તો મને એવું લાગ્યું કે ઓહો, આને તો ખાલી આપણને આ બધું ગૂંચવણમાં નાખવા માટે આવું બધું લખ્યું. એણે શું કીધું ખબર? 6 ને 1 સંબંધ છે 47 સાથે. બહુ ઈઝી પ્રશ્ન છે. 6 નો સંબંધ છે 42, સોરી 47 નહીં, 6 જે છે એને 42 સાથે સંબંધ છે અને 4 જે છે ને એને 28 સાથે સંબંધ છે. તો એવી રીતે આપણને પ્રશ્નની અંદર એણે પૂછ્યું છે કે ભાઈ 7 જે છે એને કોની સાથે સંબંધ છે. બહુ ઇઝીલી પ્રશ્ન નથી દેખાતો. હવે તમને જોવો તો ખબર પડી જાય. મેં પ્રશ્નને કાપી નાખ્યો હતો સીધું અહીંયા શું કરીએ તો કે 6 × 7 = 42 થાય, 4 ગણે બરાબર 7 × 4 = 28 થાય. તો અહીંયા 7 × 7 કરવાથી 27 ને 49 થાય. અત્યારે હેલું લાગે, એમ લાગે આવો પ્રશ્ન આવશે, પણ ભાઈ પરીક્ષા બેઠા હોય ને ત્યારે આવો કોઠો અને સૂચના અને સરવાળો બાદબાકીને 1 ને 3 થી બનાવી નથી શકાતા. એવું વાંચીએ ને કન્ફ્યુઝ થઈ જાય કે આ આવડશે કે નહીં આવડે, અને આ લોજિક લાગતું હોય ને તો માઇન્ડ છે અહીંયા અપસેટ થઈ જાય ને કરી ન શકો. એક તો ફાયદો છે કે હા પેપર પહેલાં પ્રેક્ટિસ કરીને જવાનું, અને આવા પ્રેક્ટિસ સેટ જોઈતા હોય ને આપણી પાસે 2025 સુધીના છે, મળી જશે. બહુ ઓછા ભાવમાં વળી માતૃભાષામાં તમારા ઘરે પ્રિન્ટ કાઢી શકો, વાંચી શકો અને ડાઉનલોડ કરી શકો એ ફોર્મેટમાં તમને મળશે. જોઈએ તો ઓકે મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. જોઈએ કે તમારો રિસ્પોન્સ કેવો છે, તમે કેટલાક એક્ટિવ છો શીખવા માટે, આ જોબને મેળવવા માટે. એને જોઈને પાછી બીજી આપણે પેટર્નો જે છે ને કાલે અચૂકથી મૂકીએ, ભાગ બીજો મૂકીશું. અત્યારે તમારા ઉપર છે કે મેં આપેલું મેં શીખવાડ્યું તમે કેટલુંક એક્સેપ્ટ કરો છો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ભણવામાં ખૂબ જ વ્યસ્ત રહો. આવજો, બીજા વિડીયોમાં મળીએ છીએ.